નમસ્કાર. ચલો સીધા આજના વિષય પર આવીએ. આપણી પાસે 13 ડિસેમ્બર 2025ના કેટલાક મહત્વના ઘટનાક્રમો છે. હા, અને આમ જુઓ તો બધી ખબરો બહુ અલગ અલગ લાગે છે. બરાબર. ક્યાંક વસ્તી ગણતરીની વાત છે તો ક્યાંક કોલસાની નવી નીતિની અને વળી સંયુક્ત રાષ્ટ્રમાં પર્યાવરણની ચિંતા. પણ શું આ બધું ખરેખર અલગ છે? મને લાગે છે કે આ બધાને જોડતી એક કડી છે. એ જ આજે આપણે સમજવાની કોશિશ કરીશું કે આ બધા ટુકડાઓને જોડીને ભારતની કેવી તસવીર બને છે. વાતની શરૂઆત એક આંકડાથી કરીએ. ભારત સરકાર એક એવી કવાયતની તૈયારી કરી રહી છે જેમાં લગભગ 30 લાખ સરકારી કર્મચારીઓ કામે લાગશે. 30 લાખ? આ તો બહુ મોટો આંકડો છે. હા, તો આ 30 લાખ લોકો શું કરવાના છે? તેઓ દેશની આગામી વસ્તી ગણતરી કરશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ભારતની વસ્તી ગણતરી 2027ને મંજૂરી આપી દીધી છે. અને એનો ખર્ચ પણ લગભગ 11,718 કરોડ જેવો છે. બરાબર. આખે પ્રક્રિયા 2 તબક્કામાં થશે. 2026માં ઘરોની યાદી અને 2027ની શરૂઆતમાં લોકોની ગણતરી. પણ આ વખતે કંઈક નવું છે ખરું ને? બિલકુલ. અને એ નવું એ છે કે આ દેશની પહેલી સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે. એટલે કે કોઈ કાગળ પેન નહીં? ના, બિલકુલ નહીં. બધો જ ડેટા એક ખાસ મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકઠો કરવામાં આવશે. આનાથી આખી પ્રક્રિયા માત્ર ઝડપી જ નહીં, પણ પહેલા કરતાં ઘણી વધારે સચોટ બનવાની પૂરી અપેક્ષા છે. અને એ સચોટતા જ કદાચ સૌથી મોટો ગેમ ચેન્જર છે. પણ આમાં એક બીજો મુદ્દો પણ છે જે ખૂબ જ ચર્ચાસ્પદ છે. જાતિ આધારિત ગણતરી. આ વસ્તી ગણતરીમાં તેનો પણ સમાવેશ થશે? હા, અને આ એક ખૂબ મોટો નીતિગત ફેરફાર છે. જો વસ્તી ગણતરીનું મહત્વ સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડે. ભારતમાં 1872થી આ પ્રક્રિયા થઈ રહી છે. એક રસપ્રદ વાત એ છે કે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ કહેવાય છે. એ શા માટે? કારણ કે એ દાયકામાં રોગચાળાને લીધે ભારતની વસ્તીમાં ઘટાડો નોંધાયો હતો. પણ અત્યાર સુધી આપણી પાસે વસ્તી, ધર્મ, સાક્ષરતા જેવા આંકડા હતા. હવે જ્યારે જાતિના સચોટ ડિજિટલ આંકડા મળશે તો એનાથી અનામત નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓ પર સીધી અસર પડશે? ચોક્કસ. તે સંસાધનોની ફાળવણીને મૂળભૂત રીતે બદલી શકે છે. આ ડેટા સરકાર માટે શાસનનું એક શક્તિશાળી સાધન બનશે. પણ સાથે જ તે સમાજમાં નવી ચર્ચાઓને પણ જન્મ આપશે. બરોબર. તો દેશ પોતાની જાતને આંકડાઓના અરીસામાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકશે. આ તો થઈ લોકોની વાત. પણ દેશ ચાલે છે અર્થતંત્રથી. અને એને મજબૂત કરવા માટે પણ ડેટા અને નવા વિચારોની જરૂર પડે છે. નીતિ આયોગે તાજેતરમાં આ દિશામાં એક અહેવાલ બહાર પાડ્યો છે. હા, અહેવાલનું શીર્ષક છે ડીપનિંગ ધ કોર્પોરેટ બોન્ડ માર્કેટ ઇન ઇન્ડિયા. હવે આ શીર્ષક થોડું ટેકનિકલ લાગે છે. હા, એને જરા સરળ ભાષામાં સમજાવો. ચોક્કસ. ચાલો આને આ રીતે સમજીએ. માની લો કે તમારા શહેરમાં બધાને પાણી માત્ર એક જ મોટા કૂવામાંથી મળે છે. હવે જો એ કૂવો સુકાઈ જાય તો આખું શહેર તરસ્યું રહે? બસ આ જ વાત છે. અત્યારે ભારતમાં મોટાભાગની કંપનીઓ પૈસા ઉધાર લેવા માટે મુખ્યત્વે બેંકો પર નિર્ભર છે. આ આપણો એક મોટો કૂવો છે. અચ્છા, તો અહીં મોટો કૂવો એટલે બેંકો? બરાબર. કોર્પોરેટ બોન્ડ માર્કેટ એટલે અર્થતંત્રમાં બીજા નાના કૂવા અને નદીઓ બનાવવાની વાત. બોન્ડ એટલે કંપનીઓ સીધી જનતા પાસેથી અથવા વીમા અને પેન્શન ફંડ જેવી સંસ્થાઓ પાસેથી પૈસા ઉધાર લઈ શકે. એટલે બેંકો પરનો દબાણ ઘટે અને જોખમ વહેંચાઈ જાય. એકદમ સાચું. જો કોઈ એક જગ્યાએ સમસ્યા આવે તો પણ અર્થતંત્રનું કામકાજ અટકે નહીં. તો આ અહેવાલમાં આ બજારને મોટું બનાવવા માટે શું સૂચવવામાં આવ્યું છે? એમાં મુખ્યત્વે 3-4 બાબતો છે. એક, વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સને બોન્ડ માર્કેટમાં વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા. બીજું, ખરીદ વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી. અને કંઈક ડિજિટલ ટેકનોલોજીની પણ વાત હતી? હા, ટોકનાઇઝ્ડ બોન્ડ્સ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો. આ બધા પગલાં સીધી રીતે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને સુધારવા સાથે જોડાયેલા છે. આર્થિક વિકાસની આ બધી વાતોનો આધાર તો ઊર્જા પર છે. અને અહીં ભારત એક મોટા દ્વિમાર્ગ પર ઊભું છે. એક તરફ ક્લીન એનર્જી અને બીજી તરફ આપણી વાસ્તવિકતા જે કોલસા સાથે જોડાયેલી છે. બરાબર. સરકારે તાજેતરમાં જ
કોલ સેતુ નામની એક નવી નીતિને મંજૂરી આપી છે. આ શું છે? જુઓ, આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય કોલસાની લિંકેજ એટલે કે લાંબા ગાળાના પુરવઠા માટેની જે હરાજી પ્રક્રિયા છે તેને વધુ સરળ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવાનો છે. પહેલા નિયમો ખૂબ જટિલ હતા. અને ભ્રષ્ટાચારની ફરિયાદો પણ ઉઠતી હતી. હા, આ નીતિએ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો પ્રયાસ છે. પણ આમાં એક ફેરફાર ખૂબ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે આ નીતિ હેઠળ ખરીદેલો કોલસો હવે કોઈપણ ઔદ્યોગિક હેતુ માટે વાપરી શકાશે. અને એટલું જ નહીં, તેની નિકાસ પણ કરી શકાશે. હા, આ એક મોટો નીતિગત ફેરફાર છે. તો મતલબ કે હવે કોઈ કંપની કોલસો ખરીદીને તેને બીજા દેશમાં વેચી પણ શકશે. આની પાછળનું કારણ શું હોઈ શકે? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે. આની પાછળનું મુખ્ય તર્ક બજારને વધુ મુક્ત બનાવવાનું છે. સરકારનું માનવું છે કે જો કોલસાના ઉપયોગ પરના નિયંત્રણો હટાવવામાં આવે તો તેનાથી સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થશે. અને નિકાસની છૂટ? નિકાસની છૂટ આપવા પાછળનો હેતુ એ છે કે જો દેશમાં ઉત્પાદન જરૂરિયાત કરતાં વધી જાય તો તેને વેચીને વિદેશી હુંડિયામણ કમાઈ શકાય. આનો હેતુ કોલસાની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે. ઠીક છે. તો એક તરફ આપણે કોલસાનો ઉપયોગને વધુ સરળ બનાવી રહ્યા છીએ અને બીજી તરફ તાજેતરમાં કેન્યાના નૈરોબીમાં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ સભા યુએનઈએ યોજાઈ, જ્યાં ભારતે પર્યાવરણના રક્ષણ માટે સક્રિય ભૂમિકા ભજવી. આ બંને વાતો વિરોધાભાસી નથી લાગતી? પ્રથમ નજરે તો લાગે જ, પણ આજ તો આજના સમયનો સૌથી મોટો પડકાર છે. ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશો માટે એને કેવી રીતે સમજવું? જુઓ, યુએનઈએ એ પર્યાવરણ પર વિશ્વની સંસદ જેવી છે. આ વખતે ચર્ચાનું કેન્દ્ર ત્રિવિધ ગ્રહ્ય કટોકટી હતી, એટલે કે આબોહવા પરિવર્તન, જૈવ વિવિધતાનું નુકસાન અને પ્રદૂષણ. અને ત્યાં ભારતે જંગલની આગના વ્યવસ્થાપન અંગે એક ઠરાવ રજૂ કર્યો, જેને બધા દેશોએ ટેકો આપ્યો. બરાબર. હવે આને કોલ સેતુ નીતિ સાથે જોડીને જુઓ. આ વિરોધાભાસ નથી, આ એક વાટાઘાટની રણનીતિ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત જેવા દેશો સામાન્ય પરંતુ ભિન્ન જવાબદારીઓના સિદ્ધાંત પર ભાર મૂકે છે. એટલે કે જેણે વધુ પ્રદૂષણ ફેલાવ્યું છે તેની જવાબદારી વધુ. હા, ભારત કહે છે કે અમને અમારા કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આર્થિક વિકાસ કરવાનો અધિકાર છે અને તેના માટે ઊર્જા સુરક્ષા જરૂરી છે, જેમાં કોલસો એક વાસ્તવિકતા છે. અચ્છા. તેથી ઘરેલું સ્તરે તેઓ કોલ સેતુ જેવી નીતિઓ લાવે છે, પરંતુ સાથે સાથે યુએનઈએ જેવા મંચ પર નેતૃત્વ લઈને ભારત એ પણ બતાવે છે કે તે પર્યાવરણ પ્રત્યે બેજવાબદાર નથી. આ એક સાથે બે ઘોડા પર સવારી કરવા જેવું છે. ખૂબ જ રસપ્રદ વિશ્લેષણ. આ મોટી નીતિઓની અસર આખરે તો સામાન્ય માણસ પર, ખાસ કરીને ગામડામાં રહેતા લોકો પર પડે છે. ચાલો હવે ચર્ચાને કૃષિ અને ગ્રામીણ ભારત તરફ લઈ જઈએ. સરકારે કોપરા એટલે કે સૂકા નાળિયેર માટે એમએસપી જાહેર કરી છે. હા, 2026ની સિઝન માટે મિલિંગ કોપરા માટે ₹12,027 પ્રતિ ક્વિન્ટલ અને બોલ કોપરા માટે ₹12,500 પ્રતિ ક્વિન્ટલ. એમએસપી એટલે ખેડૂતો માટે એક પ્રકારની સુરક્ષા જાળી. બિલકુલ. બજારમાં ભલે ભાવ ગમે તેટલા ગગડી જાય, સરકાર ખેડૂતને આ નિર્ધારિત ભાવ આપવાની ગેરંટી આપે છે. આની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી, એલકે ઝા સમિતિની ભલામણ પર. એક મિનિટ, તમે કહ્યું કે સીએસીપી ભલામણ કરે છે અને સરકાર નક્કી કરે છે, પણ શું વ્યવહારમાં એવું બને છે કે સરકાર સીએસીપીની ભલામણોને અવગણે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. મોટાભાગના કિસ્સાઓમાં સરકાર આ ભલામણોને સ્વીકારી લે છે, પરંતુ એમએસપી એ માત્ર આર્થિક જ નહીં પણ એક રાજકીય નિર્ણય પણ છે. એટલે કે ક્યારેક રાજકીય કારણોસર ભલામણ કરતાં વધુ એમએસપી જાહેર થાય. હા, ખાસ કરીને ચૂંટણીના વર્ષોમાં. પણ જો સરકાર ભલામણ કરતાં ઓછી એમએસપી નક્કી કરે તો તેનાથી ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાઈ શકે છે. આ એક ખૂબ જ નાજુક સંતુલન છે. ખરેખર. અને આ નીતિઓનો લાભ ખેડૂતો સુધી પહોંચે તે માટે જમીની સ્તર પર એક મજબૂત નેટવર્ક હોવું જરૂરી છે. મને તાજેતરમાં કોલ્હાપુરમાં આયોજિત ગ્રામીણ ડાક સેવક સંમેલન યાદ આવે છે. એકદમ સાચી વાત. આ ભલે એક નાની ઘટના લાગે, પણ તે ખૂબ જ સાંકેતિક છે. આપણે ડિજિટલ વસ્તી ગણતરીની વાત કરી રહ્યા છીએ, પણ એને દેશના છેવાડાના ગામડા સુધી કોણ પહોંચાડશે? ગ્રામીણ ડાક સેવક. બરાબર. તે આજે પણ ગામડાઓમાં સરકારનો ચહેરો છે.
તે માત્ર ટપાલ નથી પહોંચાડતો પણ બેન્કિંગ અને વીમા સેવાઓ પણ આપે છે. દેશના આર્થિક અને સામાજિક માળખાની ચર્ચા પછી ચાલો હવે તેના સાંસ્કૃતિક આત્માની વાત કરીએ. નવી દિલ્હીમાં ભારતીય ભાષા ઉત્સવ 2025 યોજાયો. હા, અને એની થીમ બહુ સરસ હતી. ભાષાએ અનેક, ભાવ એક. આ થીમ જ ભારતનો સાર છે. આ ઉત્સવ મહાન તમિલ કવિ સુબ્રમણ્યમ ભારતીની જન્મજયંતિ પર ઉજવાય છે. હા, જે પોતે ભાષાકીય અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક હતા. અને આ ઉત્સવમાં ટેકનોલોજીનો એક અદ્ભુત ઉપયોગ જોવા મળ્યો. આદિવાણી નામનું ભારતનું પ્રથમ AI સંચાલિત આદિવાસી ભાષા અનુવાદક. આ અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે એક તરફ શાસ્ત્રીય અને મુખ્ય ભાષાઓની વાત કરીએ છીએ, પણ ભારતમાં સેંકડો આદિવાસી ભાષાઓ છે જે લુપ્ત થવાના આરે છે. તો આ ટેકનોલોજી એમને બચાવવામાં મદદ કરશે. સંજીવની બની શકે છે. તે માત્ર શબ્દોનું ભાષાંતર નથી, પણ એક આખી સંસ્કૃતિ, તેના જ્ઞાન અને તેની વાર્તાઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો પુલ છે. સંસ્કૃતિ અને ઓળખ સાથે જોડાયેલો વધુ એક કાર્યક્રમ શ્રી વિજયપુરમ એટલે કે અગાઉના પોર્ટ બ્લેર ખાતે યોજાયો. સ્વાતંત્ર્યવીર સાવરકરની કવિતાના 115 વર્ષ પૂર્ણ થયા. હા, સાગર પ્રાણ તલમલલા. ત્યાં તેમની પ્રતિમાનું અનાવરણ થયું. આ ઘટના પણ સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઓળખને વર્તમાનમાં કેવી રીતે જોવામાં આવે છે તેનું પ્રતીક છે. મતલબ કે દેશ પોતાના ઇતિહાસ અને નાયકોને કેવી રીતે યાદ રાખવા માંગે છે. બરાબર. આ પણ રાષ્ટ્રીય ઓળખ ઘડવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે.